વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જન્યુ જનન વિશે ભણ્યા હતા. પૂર્વફલનની ઘટના, જન્યુ જનન અને જન્યુ વહન, જેમાં આપણે જન્યુ જનન વિશે ભણ્યા, જેમાં સમજન્યુ અને વિષમજન્યુ વિશે માહિતી લીધી. જન્યુ વહન ભણતા પહેલાં આપણે એક નવો પ્રશ્ન ભણવાનો છે. અન્ય સજીવોમાં જાતીયતા. હવે જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં બે ભિન્ન સજીવો ભાગ લેતા હોય છે અને એમાં પણ જન્યુઓનું જોડાણ થાય છે. એટલે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થતું હોય છે અને આવું જે છે એ દરેક વખતે સાચું હોય એવું જરૂરી નથી. પહેલાં આપણે કહેતા હતા કે ભાઈ બે ભિન્ન સજીવોનું જોડાણ લિંગી પ્રજનનમાં થાય છે, પણ પાછું એવું વાક્ય આવ્યું કે ભાઈ દરેક વખતે આ સાચું હોય એવું નથી. બરાબર? તો ખરેખર એવું જ હોય છે કે મોટા ભાગે બે ભિન્ન સજીવોનું જોડાણ થતું હોય, એમના જન્યુઓનું જોડાણ થતું હોય, બરાબર, પરંતુ દરેક વખતે આ સાચું હોતું નથી. અને કેમ સાચું નથી હોતું એ જાતીયતાને આધારે આપણે જોઈએ. બરાબર? પહેલાં વનસ્પતિમાં ભણીએ તો વનસ્પતિની અંદર જાતીયતા, બરાબર, કઈ રીતે જાતીયતા નક્કી થતી હોય, એટલે સેક્સ્યુઆલિટી જે છે એ સજીવની અંદર કઈ રીતે નક્કી થાય છે તો જોઈએ. તો વનસ્પતિની અંદર પહેલાં વાત કરીએ તો વનસ્પતિમાં નર અને માદા બંને પ્રાજનિક રચના જો એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને દ્વિલિંગી વનસ્પતિ કહેવામાં આવે છે. એટલે કે જે વનસ્પતિમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન બંને પ્રજનન અંગો અથવા તો પ્રજનક રચનાઓ જે છે એ એક જ વનસ્પતિ પર જોવા મળતી હોય અથવા તો એક જ વનસ્પતિમાં જોવા મળે તો આવી જે રચના છે અથવા તો આવી જે વનસ્પતિ છે એને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીશું. અને ભિન્ન વનસ્પતિઓમાં જોવા મળતું હોય, એટલે કે જે વનસ્પતિમાં નર પ્રજનન અંગ અલગ વનસ્પતિમાં હોય અને માદા પ્રજનન અંગો અલગ વનસ્પતિમાં આવેલા હોય, બે અલગ અલગ વનસ્પતિઓમાં બંને પ્રાજનિક રચનાઓ જોવા મળતી હોય તો એવી વનસ્પતિને આપણે એકલિંગી વનસ્પતિ કહીશું. બરાબર? એટલે અહીંયા કહે છે કે વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને દ્વિલિંગી કહે છે. એટલે નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિમાં આવેલી હોય, એક જ વનસ્પતિ પર આવેલી હોય તો એવી વનસ્પતિને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીશું. અને બે અલગ અલગ વનસ્પતિ પર બંને પ્રાજનિક રચનાઓ અથવા તો અંગો આવેલા છે એવી વનસ્પતિ માટે આપણે શબ્દ વાપરીશું એકલિંગી વનસ્પતિ. હવે વાત કરીએ તો કેટલીક ફૂગ, બરાબર, કેટલીક ફૂગ છે અને કેટલીક વનસ્પતિઓને એની અંદર દ્વિલિંગી પરિસ્થિતિ માટે સમસુકાયક શબ્દ વપરાય છે, બરાબર, હોમોથેલિક, અને બીજો એક શબ્દ વપરાય છે એકસદની, બરાબર, મોનેસિયસ. આ બે શબ્દો જે છે એ દ્વિલિંગી પરિસ્થિતિ માટે વપરાતા શબ્દો છે. એટલે નર અને માદા પ્રાજનિક રચના જો એક જ ફૂગ પર આવેલી હોય અથવા તો એક જ વનસ્પતિમાં આવેલી હોય તો એને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીએ. અથવા તો એના માટે બીજો શબ્દ છે સમસુકાયક, હોમોથેલિક, અને બીજો એક શબ્દ વપરાય છે એકસદની, બરાબર, મોનેસિયસ. તો આ શબ્દો જે છે એ એકબીજા માટે વપરાય છે, બરાબર, ત્રણેય એક જ પરિસ્થિતિનું સૂચન કરતા હોય છે. એવી જ રીતે એકલિંગી પરિસ્થિતિ માટે અન્ય શબ્દ વપરાય છે જેમાં વિષમ સુકાયક શબ્દ છે, બરાબર, હિટ્રોથેલિક. વિષમ સુકાયક એટલે હિટ્રોથેલિક. અને બીજો શબ્દ છે દ્વિસદની.
ડાયોસિયસ, બરાબર, દ્વિસદની અને વિષમ સુકાયક એ એકલિંગી માટે વપરાતા શબ્દો છે. એટલે આ શબ્દો જે છે એ યાદ રાખવાના છે. દ્વિલિંગી, એના માટે અન્ય શબ્દ વપરાય સમસુકાયક. એ જ પરિસ્થિતિ સૂચવવા માટે શબ્દ વાપરી શકાય એકસદની. આ વનસ્પતિઓ અને ફૂગના સંદર્ભમાં લેવાય છે. પણ આ ત્રણેયની અંદર આ ત્રણેય એક પરિસ્થિતિને સૂચવતા શબ્દો છે, એકબીજા માટે વપરાતા શબ્દો છે આ ત્રણ: દ્વિલિંગી, સમસુકાયક અને એકસદની, કે જેની અંદર પ્રાજનિક રચના એક જ વનસ્પતિ પર આવેલી હોય, એક જ ફૂગ પર આવેલી હોય, બરાબર. બંને પ્રજનન અંગો, નર અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિ પર આવેલા હોય તો એના માટે આપણે આ ત્રણ શબ્દોનું પ્રયોજન કરી શકીએ છીએ. કોઈ પણ એક શબ્દનું પ્રયોજન કરી શકાય ત્રણમાંથી. એવી જ રીતે એકલિંગી પરિસ્થિતિ એટલે અન્ય અલગ અલગ વનસ્પતિમાં નર અને માદા પ્રજનન રચના જોવા મળતી હોય તો એવું આપણે શબ્દ વાપરી શકીએ એકલિંગી, વિષમ સુકાયક અને દ્વિસદની. આ ત્રણ શબ્દો એક પરિસ્થિતિ સૂચવે છે. કઈ પરિસ્થિતિ સૂચવે છે? તો નર અને માદા પ્રાજનિક રચનાઓ જે છે એ બે અલગ અલગ વનસ્પતિ પર આવેલી હોય એવું સૂચન કરે છે, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, દ્વિલિંગી છે ત્યાં એક સદની આવે છે, એટલે યાદ રાખવા માટે વિરુદ્ધ રીતે યાદ રાખવું પડશે. અહીંયા દ્વિ છે તો દ્વિલિંગી છે, એને જ સૂચવતો શબ્દ અહીંયા એક સદની છે, બરાબર. અને અહીંયા એકલિંગી છે ત્યાં સૂચવતો સદની શબ્દ વપરાય છે, ત્યાં દ્વિ છે, બરાબર. એટલે બંને વિરુદ્ધ છે. અહીંયા એકલિંગી છે તો એનો સમાનાર્થી શબ્દ જ કહી શકીએ આપણે, અથવા તો એ જ રચનાને સૂચવતો શબ્દ દ્વિસદની છે. એટલે આ બંને એક પરિસ્થિતિ સૂચવે છે અને આ બંને એક પરિસ્થિતિ સૂચવે છે. એટલે અહીંયા થોડું વિરુદ્ધ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણને યાદ રહેશે કે દ્વિલિંગી પરિસ્થિતિ છે તો એને સૂચવવા માટે એક સદની શબ્દ વપરાય, અને એકલિંગી હોય તો એના માટે બીજો શબ્દ દ્વિસદની વાપરી શકાય છે, બરાબર. ઘણા અહીંયા ભૂલ કરે છે, દ્વિલિંગી સાથે દ્વિસદની જોડી દે છે અને એકલિંગી સાથે એકસદની જોડી દે છે, તો એ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો વિરુદ્ધ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ યાદ રહેશે, બરાબર. હવે સપુષ્પી વનસ્પતિઓની વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિની અંદર જે એકલિંગી નરપુષ્પ છે, બરાબર. સપુષ્પી વનસ્પતિઓની અંદર એકલિંગી નરપુષ્પ, એકલિંગી એટલે ભાઈ કે જેમાં નર અથવા તો માદા પ્રજનન અંગો જે છે એ અલગ અલગ વનસ્પતિ પર આવેલા છે તો આપણે એને કહીશું એકલિંગી, બરાબર. એટલે એ શબ્દ ધ્યાનમાં લેવાનો. અને કંઈ પાછું કહ્યું છે કે નર છે કે માદા, તો નરપુષ્પની વાત કરી છે, તો એકલિંગી નરપુષ્પને શું કહેવામાં આવે છે? પુકેસરીય પુષ્પ કહેવામાં આવે છે. એટલે એકલિંગી તો છે વનસ્પતિ, પણ એકલિંગીમાં પણ કયું છે? નરપુષ્પ છે. તો નરપુષ્પ છે તો નરપુષ્પને શું કહેવાય? પુકેસરીય પુષ્પ કહેવામાં આવે છે. એટલે કે પુકેશરો ધરાવતું પુષ્પ કહેવામાં આવે છે, બરાબર. નરપુષ્પ જે પ્રાજનિક રચના ધરાવે છે એ પુકેસર છે, બરાબર. અને પુકેસર ધરાવતું પુષ્પ એટલે પુકેસરીય પુષ્પ, પુકેસરો ધરાવતું પુષ્પ. અને માદા પુષ્પ જે છે, બરાબર, માદા પુષ્પ જે છે એ સ્ત્રી કેસર ધરાવે છે એટલે સ્ત્રી કેસરીય કહેવાય એને. સ્ત્રી કેસરીય પુષ્પ પણ કહી શકાય, અથવા તો સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ કહેવામાં આવે છે. પણ આ ક્યારે હોય? તો એકલિંગી હોય, બરાબર. વનસ્પતિ એકલિંગી હોય, પુષ્પ એકલિંગી હોય, બરાબર. તો અહીંયા શબ્દ નર પુષ્પ અને માદા પુષ્પ આપણે અલગ અલગ પુષ્પો અલગ અલગ વનસ્પતિ પર જોવા મળે છે. ઘણી વખતે એક વનસ્પતિ પર બંને પુષ્પો જોવા મળી શકે છે, તો એ વનસ્પતિ માટે આપણે દ્વિલિંગી શબ્દ વાપરીશું અને પુષ્પ માટે એકલિંગી શબ્દ વાપરી શકીએ, બરાબર. એટલે અહીંયા એવું પણ થશે કે ઘણી વનસ્પતિની વાત કરવામાં આવી છે કે પુષ્પની વાત કરવામાં આવી છે, એ ધ્યાનમાં લેવાનું છે. એકલિંગી જે છે, બરાબર,
એ એકલિંગી શું સૂચવે છે કે ભાઈ વનસ્પતિ પર એક જ પ્રકારનું પ્રાજનિક રચના આવેલી છે એ વસ્તુ સૂચવે છે. અને એમાં પણ કઈ રચના છે તો નર પુષ્પ છે. એટલે નર પુષ્પને શું કહેવાય ભાઈ? પુંકેસર ધરાવતું પુષ્પ અથવા પુંકેસરીય પુષ્પ. અને માદા પુષ્પ છે, બરાબર. તો માદા પુષ્પ હોય પણ વનસ્પતિ કેવી છે? એકલિંગી વનસ્પતિ પર માદા પુષ્પ આવેલું છે. તો માદા પુષ્પને શ્રીકેસરીય પુષ્પ પણ કહી શકાય અથવા તો શ્રીકેસર ધરાવતું પુષ્પ પણ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા વાત થઈ કે કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે, બરાબર. એવી વનસ્પતિ પણ જોવા મળે છે કે જ્યાં વનસ્પતિ સપુષ્પી છે, બરાબર. સપુષ્પી અને અપુષ્પી બે વનસ્પતિઓના મુખ્ય ઉપવર્ગ કહી શકાય, બરાબર. તો સપુષ્પી અને અપુષ્પી એમાં પુષ્પો ધરાવતી વનસ્પતિ એટલે સપુષ્પી વનસ્પતિની વાત છે. તો સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ જો એક જ વનસ્પતિ પર આવેલા હોય, બરાબર. એક જ વનસ્પતિ પર આવેલા હોય તો એવી વનસ્પતિને શું કહેવાય ભાઈ? દ્વિલિંગી વનસ્પતિ કહેવાય અથવા તો સમસુકાયક કહેવાય અથવા તો એક સદની કહેવાય, બરાબર. વનસ્પતિ માટે આપણે એક સદની શબ્દ વાપરી શકીએ, બરાબર. અને પરિસ્થિતિ દ્વિલિંગી જ થશે, બરાબર. તો અહીંયા કહે છે કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ એટલે કે એક સદની પર ઉગે છે, બરાબર. કઈ વનસ્પતિઓ છે યાદ રાખવાની છે? કાકડી છે, નારિયેળ છે અને કારા છે, બરાબર. તો આ વનસ્પતિઓ કે જે ઉદાહરણ યાદ રાખવાનું. કાકડી તો ભાઈ શેમાં આવે છે? દ્વિલિંગી વનસ્પતિ, બરાબર. એક સદની પણ કહી શકીએ. નારિયેળ દ્વિલિંગી એક સદની. કારા દ્વિલિંગી એક સદની કહી શકાય. એવી જ રીતે ભિન્ન વનસ્પતિઓ પર હોય એટલે નર અને માદા પુષ્પ બે અલગ અલગ વનસ્પતિઓ પર હોય તો એવી જે વનસ્પતિ છે એ દ્વિસદની થઈ અથવા તો એકલિંગી થઈ, બરાબર. એના ઉદાહરણ છે પપૈયું, ખજૂર, માર્કેન્શિયા, બરાબર. નર અને માદા રચનાઓ જે છે એ બે અલગ અલગ વનસ્પતિઓ પર જોવા મળતી હોય તો અહીંયા આ ઉદાહરણ જે છે એ યાદ રાખજો. ખાસ દ્વિલિંગી એક સદની એ એક રચના સૂચવે છે. કઈ રચના સૂચવે છે કે ભાઈ પ્રાજનિક રચનાઓ નર અને માદા બંને એક જ વનસ્પતિ પર આવેલી છે એવું સૂચવે છે. અને ભિન્ન વનસ્પતિ પર આવેલી હોય, બે અલગ અલગ રચનાઓ બે અલગ અલગ વનસ્પતિ પર આવેલી હોય, બરાબર. તો એવી પરિસ્થિતિ માટે એકલિંગી અથવા તો દ્વિસદની શબ્દ વપરાય છે. દ્વિસદનીમાં ઉદાહરણ થશે પપૈયું, ખજૂર ને માર્કેન્શિયા. જ્યારે એક સદની એટલે દ્વિલિંગી માટે કાકડી, નારિયેળ અને કારા, બરાબર. તો આ ઉદાહરણોમાં ખાસ ધ્યાન આપજો. MCQની અંદર આ ઉદાહરણ જે છે એ બહુ ગૂંચવે છે, બરાબર. આમાંથી 3 અને આ 3, બરાબર, આપણને ઉદાહરણમાં આપ્યા હોય અને કે ભાઈ કારા, બરાબર. તો કારા ખાલી જગ્યા પ્રકારની વનસ્પતિ છે. તો કેવા પ્રકારની વનસ્પતિ થશે? તો એક સદની પણ થઈ શકે, બરાબર. અને દ્વિલિંગી શબ્દ પણ આપણે એના માટે વાપરી શકીએ, બરાબર. એવું કોઈ માર્કેન્શિયા માટે હોય, પપૈયું હોય, બરાબર. તો એના આધારે આપણે ઓપ્શન પણ આપણને આલેલા હોય એના આધારે આપણે ઓપ્શન જે છે એ સિલેક્ટ કરી શકાય છે, બરાબર. વનસ્પતિ પછી પ્રાણીઓની અંદર જાતીયતાની વાત કરીએ તો પ્રાણીઓની અંદર જાતીયતા ખાસ કરીને એ જ રીતે કે જે ભાઈ પ્રાજનિક રચનાઓ જે છે એ એક પ્રાણીમાં છે કે બે અલગ અલગ પ્રાણીઓમાં નર અને માદા રચનાઓ આવેલી છે. એના આધારે આપણે એના બે પ્રકાર પાડીએ છીએ, ઉભયલિંગી પ્રાણીઓ અને એકલિંગી પ્રાણીઓ, બરાબર. જે રીતે દ્વિલિંગી પ્રાણી વનસ્પતિની અંદર દ્વિલિંગી એક સદની સમસુકાયક વાપરતા હતા
બીજી પરિસ્થિતિ માટે એકલિંગી વિષમ સૂકા અને દ્વિસદની વાપરતા હતા. એવી રીતે પ્રાણીઓની અંદર આપણે જાતીયતા માટે બે પ્રકાર છે. ઉભયલિંગી જે દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે છે અને એકલિંગી પ્રાણીઓ. બરાબર. જોઈએ ઉભયલિંગી પ્રાણીઓ. અહીંયા ઉભયજીવી નથી, ધ્યાન રાખજો. ઉભયલિંગી પ્રાણીઓ છે જે જાતીયતા માટે શબ્દ વપરાય છે. ઉભયલિંગી પ્રાણીઓ. તો કેટલાક પ્રાણીઓ નર અને માદા બંને પ્રકારના પ્રજનનાંગો ધરાવે છે. એટલે એક જ પ્રાણી જે છે એ નર અને માદા બંને પ્રકારના પ્રજનનાંગો ધરાવે છે. એટલે દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે છે. દ્વિલિંગી પ્રાણી પણ કહેવાય છે. બરાબર. તો તેમને ઉભયલિંગી કે દ્વિલિંગી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉભયલિંગી કે દ્વિલિંગી કહેવામાં આવે છે. કેવા પ્રાણીઓને ભાઈ? તો નર અને માદા બંને પ્રકારના પ્રજનનાંગો ધરાવતા હોય. એક જ પ્રાણી ધરાવતું હોય એટલે દ્વિલિંગી પરિસ્થિતિ ધરાવતું હોય. બરાબર. તો એના માટે ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણી શબ્દ વપરાય છે. ઉદાહરણ લઈએ. કેવા પ્રાણીઓ છે? તો અળસિયું. બરાબર. અળસિયું આપણે જોઈ ગયા 11માની અંદર. અળસિયામાં નર અને માદા પ્રજનનાંગો એક જ અળસિયાની અંદર જોવા મળતા હોય છે. વાદળી છે, ચપટાકૃમિ છે, જળો છે. બરાબર. આ બધા કેવા પ્રાણીઓ છે ભાઈ? તો દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે છે અથવા તો ઉભયલિંગી પ્રકારના છે. બરાબર. બંને એકબીજા માટે વપરાતા શબ્દો છે. વનસ્પતિની અંદર આપણે દ્વિલિંગી સાથે એક સદની શબ્દ વાપરી શકતા હતા. એવી રીતે અહીંયા દ્વિલિંગી સાથે પ્રાણીઓમાં ઉભયલિંગી શબ્દ વપરાય છે. હવે એકલિંગી પ્રાણીઓની વાત કરીએ તો જે પ્રાણીઓ ફક્ત નર કે માદા કાં તો નર પ્રજનન અંગ ધરાવતા હોય કાં તો માદા પ્રજનન અંગ ધરાવતા હોય. એટલે કે બેમાંથી કોઈ એક જ પ્રકારના પ્રજનન અંગ ધરાવે તો એમને એકલિંગી પ્રાણી કહેવામાં આવે છે. એટલે એક પ્રાણીની અંદર ફક્ત કોઈ એક જ પ્રકારનું પ્રજનન અંગ આવેલું હોય, કાં તો નર પ્રજનન અંગ આવેલું હોય અથવા તો માદા પ્રજનન અંગ આવેલા હોય તો એમને એકલિંગી પ્રાણીઓ કહેવામાં આવે છે. બરાબર. ઉદાહરણ છે વંદો. બરાબર. વંદો છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો મોટા ભાગના સસ્તન વર્ગના જેટલા પ્રાણીઓ છે એ બધા એકલિંગી પ્રકારના પ્રાણીઓ છે. બરાબર. ખાસ કરીને મોટા ભાગના પક્ષીઓ છે. બરાબર. આ બધા કેવા છે? તો એકલિંગી પ્રાણીઓ છે. તો જેમની અંદર કાં તો એ નર પ્રજનન અંગ ધરાવતા હશે કાં તો માદા પ્રજનન અંગ ધરાવતા હશે. બરાબર. આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય શેમાં આવે ભાઈ? તો મનુષ્ય જે છે એ એકલિંગી પ્રાણીની અંદર આવે. બરાબર. ત્યાર પછી આપણે સસ્તન વર્ગની વાત કરીએ એટલે મોટાભાગના સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે બરાબર એ બધા જ એકલિંગી પ્રકારના પ્રાણીઓ છે. તો આજે આપણે સજીવોમાં જાતીયતા વિશે ભણ્યા. બરાબર. આ એક 3 થી 4 માર્ક્સની અંદર અને ઇમ્પોર્ટેડ પ્રશ્ન છે. બરાબર. સજીવોમાં જાતીયતા, સેક્સ્યુઅલિટી ઇન ઓર્ગેનિઝમ. બરાબર. સામાન્ય રીતે આપણે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની અથવા વનસ્પતિની વાત કરતા હોય, સજીવની વાત કરીએ ત્યારે આપણને એવું જ થતું હોય કે બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ જે છે એ થતું હોય છે. બરાબર. બે ભિન્ન જન્યુઓનું તો જોડાણ થતું જ હોય છે પણ બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ જે છે એ દરેક વખત થાય એવું હોતું નથી. બરાબર. અહીંયા એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન જન્યુઓનું જોડાણ તો થાય જ છે. બરાબર. પણ ભિન્ન સજીવના ભિન્ન જન્યુઓનું જોડાણ થાય એવું દરેક વખતે સાચું હોતું નથી. કેમ નથી સાચું હોતું? તો એ જાતીયતાના આધારે આપણે કહી શકીએ છીએ. જે રીતે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જે જન્યુઓ છે બરાબર નર અને માદા જન્યુઓ જે નર પ્રજનન અંગમાંથી નિર્માણ પામતા હોય છે અને માદા પ્રજનન અંગમાંથી માદા જન્યુ જે છે એ નિર્માણ પામતા હોય છે. બરાબર. તો એના આધારે આપણે વનસ્પતિની અંદર જાતીયતા નક્કી કરીએ છીએ
જે રચના આવેલી છે, બરાબર, જ્યાં રચના છે ત્યાં જન્યુઓનું નિર્માણ થશે. એટલે નર પ્રાજનિક રચના જે છે ત્યાં શુક્રકોષનું નિર્માણ થાય, બરાબર, અથવા તો વનસ્પતિમાં પુંકેસરનું નિર્માણ થાય. અને માદા પ્રાજનિક રચના જ્યાં આવેલી હોય ત્યાં સ્ત્રીકેસર અથવા તો એમાં માદાજન્યુ એટલે અંડકોષનું નિર્માણ થતું હોય છે, બરાબર. તો વનસ્પતિની અંદર જાતીયતા જે છે એ નર અને માદા પ્રાજનિક રચના એક વનસ્પતિમાં આવેલી છે કે બે ભિન્ન વનસ્પતિમાં આવેલી છે એના આધારે કરીએ છીએ. જો એક જ વનસ્પતિની અંદર બંને રચનાઓ જોવા મળતી હોય તો એને દ્વિલિંગી કહેવાય છે, બરાબર. અને દ્વિલિંગી માટે કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં સમસુકાયક અને એકસદની શબ્દ વપરાતો હોય છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે અલગ અલગ ભિન્ન ભિન્ન વનસ્પતિની અંદર બંને રચનાઓ જોવા મળતી હોય છે, તો એવી વનસ્પતિઓને એકલિંગી કહેવાય છે. અને એકલિંગી પરિસ્થિતિ માટે અન્ય વિષમસુકાયક અને દ્વિસદની શબ્દ વપરાય છે, બરાબર. ત્યાર પછી જો સપુષ્પી વનસ્પતિ હોય અને એમાં ખાસ કરીને જે એકલિંગી વનસ્પતિ છે તો એમાં જે નર પુષ્પ છે એને આપણે પુંકેસરીય પુષ્પ કહીશું, એટલે કે પુંકેસર ધરાવતું પુષ્પ કહેવાય. માદા પુષ્પ છે તો એને સ્ત્રીકેસરીય અથવા તો સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહેવાય છે. અને કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એટલે કે જે એક સદની વનસ્પતિઓ છે, દ્વિલિંગી વનસ્પતિઓ છે કે જેમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે છે. એના ઉદાહરણ યાદ રાખવાના છે. કાકડી છે, નારિયેળ છે ને કારા છે. બે અલગ અલગ વનસ્પતિઓમાં ઉગે છે, બરાબર. દ્વિસદની છે તો એ પરિસ્થિતિ એકલિંગી, જેને પપૈયું, ખજૂર અને માર્કેન્સિયામાં આ રચનાઓ જે છે એ જોવા મળે છે. એવી જ રીતે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં ઉભયલિંગી પ્રાણીઓ અને એકલિંગી પ્રાણીઓ. ઉભયલિંગી પ્રાણીઓ એટલે કે નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો એક જ પ્રાણીની અંદર આવેલા હોય તો એને ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણી કહેવાય છે. એના ઉદાહરણ છે અળસિયું, વાદળી, ચપટાકૃમિ, જળો, બરાબર. એકલિંગી પ્રાણીઓ કે જેમાં કાં તો નર પ્રજનન અંગ આવેલું હોય કાં તો માદા પ્રજનન અંગ ધરાવતા હોય, એટલે કે બેમાંથી કોઈ એક જ પ્રકારનું પ્રજનન અંગ એક પ્રાણીની અંદર આવેલું હોય તો એને એકલિંગી પ્રાણી કહેવાય છે. વંદો છે, બરાબર. ત્યાર પછી મોટાભાગના સસ્તન વર્ગના, વિહંગ વર્ગના, બરાબર, આ બધા જે પ્રાણીઓ છે એ બધા એકલિંગી પ્રકારના પ્રાણીઓ છે. તો અહીંયા આજે આપણે સજીવોમાં જાતીયતા એટલે કે સેક્સ્યુઅલિટી ઇન ઓર્ગેનિઝમ વિશે માહિતી મેળવી. તો આ પ્રશ્ન જે છે એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નોને પોતાને જાતે યાદ રાખી તૈયાર કરવાનું છે. વારંવાર પ્રશ્નને લખશો તો યાદ રહેશે, બરાબર. અને 12મા ધોરણની આ ચેપ્ટર આપણે અડધા ઉપર થઈ ગયું છે, બરાબર. એટલે બધાએ તૈયારી ન કરતા હોય તો શરૂ કરી દેજો, બરાબર છે. અને યાદ ન રહેતું હોય તો લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો.